નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. જયમાં સોનભાઈ, જય રવેશમાં. ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે, 4:45 થઈ ગયા છે. બસનો ટાઈમ થવા જઈ રહ્યો છે. ભાઈ ઘરેથી છે ને એમ કે જગાડાઈને એમ કરીને અને જો ને ભાઈ સાદું પીવા બેહાડી દીધો છે. એમ કહે કે એમને એકલો ઈને વ્યાજા. મેં કીધું એક ખોટું જગાડવા કોઈને, તો એ પરેણે કીધું તો જગાડ્યા અને પછી જાગી ગયા છે. ત્યારે બસ હલો સાદું પીને અને પછી જવાનું છે કોર્ટમાં. તો આગળ બસનો ટાઈમ થઈ જાય ને બસ વહી જાય. મળીએ તો મિત્રો. 5:03 થઈ ગઈ છે અને રોડે આ પહોંચી ગયા છે ભાઈ. ત્યાંથી તો પરમદે કે કાલે એવું થયું ને ભાઈ કે 10 જાગ્યો, 5:10 ને ડાયરેક્ટ ફટાફટ 15નો ટાઈમ હતો. ક્યારેક 15 આવે તો મેં ડાયરેક્ટ ફોન કર્યો કે બસ આવી ગઈ. કે હા આવી ગઈ છે બસ ને અહીંયા છે. ક્યાં? મજાદરને પાટીએ પહોંચી ગઈ. મેં કીધું ઓહ. પછી જો ને બસ સુકાઈ ગઈ અને આ બધી બસો નીકળે છે અત્યારે. જય જલારામ ને ટ્રાવેલર. તો ભાઈ પછી ઈવડી બસ હતી ને ભાઈ, ઈવડી બસ અહીંયા પહોંચી ગઈ હતી. પછી મેં કીધું હજી તો હું જાગ્યો છું. તો મેં કીધું તો જવા ગયો, બીજું તો હું. પછી એને જવા દીધી. સારું તો હવે આપણે અત્યારે અહીંયા રોડે પહોંચીએ, અહીંયા સ્ટેશને, અને અહીંયા જઈએ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે પીપાઓની અંદર. છે 1 નંબર ગેટે. હજી તો ભાઈ અંધારું છે, સવાર થયું છે અને હજી થોડુંક અંધારું છે ભાઈ. અહીંથી જુઓ લાલ બધું જાવ સનરૂપ જેવું દેખાવા મળ્યું છે ને. જુઓ 1 નંબર ગેટે છે. અત્યારે કોઈ અહીંયા છે નહીં. હજી એક વિડીયો બનાવવાનો છે, બર્થડેનો દોસ્તારનો છે અને છોકરાનો બર્થડે છે. તો બનાવી નાખીએ વિડીયો અને એને મોકલી દઈ તો એ રાજી થઈ જાય છે. અને એ પહેલાં તો ભાઈ આપણે છે ને ઓલું બનાવવાનું છે, પોસ્ટર બનાવવાનું છે. અત્યારમાં યાર મગજ કામ નથી કરતો. અને એક તો અહીંયા ખીલ છે ને સારી પીઠનું દુખે છે ને એક અહીંયા લાગી ગયું હતું, ત્યાં હજી હોજો છે એવું લાગે છે. બાકાજી કી બોલે છે ભાઈ હમણાંથી. તો હું છે ને કંઈ ખબર નથી પડતી. બસ સારું, વાંધો નહીં. તમે મોજ કરતા રહ્યો, મોજમાં રહ્યો. ચેનલમાં નવા આવતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. તમે મોજમાં રહ્યો અને મને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, એટલે હું મોજમાં રહું. આવું છે વૈલુભાઈ. લાગશે વાર પણ આવશે મજા, એ લાગે છે એવું. કારણ કે એક ઉદાહરણ લઈએ ને તો આ ઝાડ છે, ઝાડવામાં બધા લીમડો બધું છે. સફરજનનું ઝાડ હોય, ઝાડ એટલે મતલબ અન્ય કોઈ ભલે ને ઝાડ હોય છે, તો એને ઝાડને પાકતા વાર લાગે. એમાં ડાયરેક્ટ તો ફળ નથી આવતા. પહેલાં એને પાણી પાવાનું હોય છે, પછી ઉગેમાંથી ફૂલ નીકળે, ફૂલમાંથી કોટો કાઢે, કોટો કાઢ્યા પછી બધું થતું હોય છે. તો બસ એ જ રીતનું છે અમારી આ મહેનત છે. અમે વાવ્યું છે, હવે કોક દી તો ઉગશે ને. મહેનત અમારી ક્યારેક તો રંગ લાવશે જ તે, ને તમારો સપોર્ટ હશે તો. બાકી સપોર્ટ એને ભાઈ કાંઈ થતું નથી. તો બસ સારું, મળીએ. કારણ કે અહીંયા લાંબુ છે ને બાબાજીની જેમ પરવસન થઈ ગયું છે. તો આપણે થોડુંક કામ છે એ કરી નાખીએ. તો પાણી કરી અને આવી ગયા છે આપણે એલએનટીમાં ભાઈ. આ જે છે ને, આ છે ને ભાઈ એલએનટી છે. જોઈ લો, આ સિમેન્ટની ફેક્ટરી છે જે એલએનટી કહેવામાં આવે છે ને. બહુ મોટી કંપની છે એલએનટીમાં. આપણે જે અલ્ટ્રાટેક સિમેન્ટની છે, તમને ત્યાંથી દેખાડતો હોય તો ખાલી ખૂટા જ દેખાતા હોય છે, પણ ખાલી અહીંયા જોઈ લો બહુ મોટી એવી બિલ્ડિંગ છે અલ્ટ્રાટેકની. જોઈ લો કે અહીંયા મજૂરો બધું કામ કરે છે. કોર્ટ જેવું જ છે, પણ કોર્ટ કરતાં અહીંયા છે ને ભાઈ વિશાળ જગ્યા છે. કારણ કે કામ ને જગ્યાએ બહુ છે. કારણ કે તમે જોઈ શકો છો
જોઈ લો ભાઈ, ભેહું ને ગાવું ને ઘણા લોકોનો અહીંયા સમાવેશ થાય છે. આ છે પલટા છે. આ છે એલએનટીમાં આવેલું છે મેન ગેટ, એપીએમ ટર્મિનલ પીપાવ પોર્ટ. ત્યાંથી જ આવે એલએનટી, જે રાજુલામાં આવેલી છે. અહીંયા છે ને ભાઈ એલએનટીમાં રસ્તો બને છે એટલા માટે જોઈએ પાણી ને બધું સાઈટ્યા કરે, કારણ કે ધૂળી ન ઉડે ને ભાઈ, ધૂળી એવી ઉડે ને જવા ગયો. જોઈ લો આ ગામના છે, લોટપુર જવાનો રસ્તો આગળથી આમ છે. લોટપુર, રાજુલા અને જાફરાબાદ 3 છે ભાઈ. જગ્યા અહીંની વિશાળ છે હેત ને બધી, પણ હજી કઈ એટલું બધું કોર્ટની જેમ સમાવેશ નથી કે હજી બનશે ધીમે ધીમે એવું લાગે છે. બાકી તો લઈ લો ભાઈ, જઈએ છીએ. ને ભાઈ જે એલએનટીના જે મસ્ત એટલે મસ્ત જે લુક આવે છે ને, થોડોક આગેથી આવે છે, હું તમને દેખાડી દઉં. મસ્ત એટલે મસ્ત આવે છે. દેખાડું મસ્તથી દર્શન કરાવું. જો કે વિશાળ ધોરા માટે છે મંદિર, હું કોઈ જગ્યાએ ગયો નથી, પણ ભાઈ ઘણી ફેરું જવું છું તો દર્શન કરું છું, તો તમને પણ દર્શન કરાવું. તો તમને મસ્ત રીતે છે ને ભાઈ દર્શન કરાવી મસ્ત દેખાડું, તો કન્ટિન્યુ રહેજો, બતાવું. પીએસએલ, જે પેલા પીએસએલ હતું અત્યારે સ્વાઇન કંપની નવી આવી છે. મિત્રો એલએનટી થી આપણે આવ્યો તો એલએનટી થયો તો ગાડીમાં હવા હાવ ઓછી થઈ ગઈ હતી, હવા પુરાવા આવી ગયા હતા. હવે પંચર છે કે કાંઈ ખબર નહીં, હવા પુરાવી છે ને જોયું ને તો ભાઈ અહીંયા છે ને ભાઈ ભીડ થઈ ગઈ છે. હવે ઓલા રસ્તે કેમ જવું, ધીમે ધીમે ક્લોઝ થાય છે. આપણે હવા પુરાવી લીધી છે, હવે પંચર છે કે નહીં જોઈએ. હવા વહી જાય તો પાછું પંચર કરાવવા આવવું જોઈએ. તો સારું, મળીએ આપણે 1 નંબર ગેટ બાજુ રહી પાસે, જેથી કરીને આપણે ટાયર ખોલવામાં કાંઈ મુસીબત ન આવે. તો મિત્રો 1:15 થઈ ગયો છે અને લંચ ટાઈમ થઈ ગયો છે. અત્યારે જમવા માટે આવી ગયા છીએ. આપણે ગાડીને રાખી દીધી છે પાર્કિંગમાં ભાઈ, મસ્ત મજાની. અને હવે છે ને આપણે જઈ પેટનો ખાડો પૂરવા માંડે. તો સારું, બ્લોગમાં જોડાઈ રહ્યો, મળતા રહીશું. તો મિત્રો જમી લીધા છીએ ને જમી અને ભાઈ પાછું છે ને આપણે ગાવા પડ્યું છે એલએનટી. તો જો એલએનટી વાળા રસ્તે પાછા નીકળી પડ્યા છીએ, કારણ કે એલએનટી લેવા જવાના છે છોકરાઓને. તો સારું આપણે લેતા આવીએ એલએનટીથી, અને પછી ધીરેથી મળીએ. તમને એલએનટીનો થોડોક વ્યૂ દેખાડીશ, પણ અહીં કસ્ટમર અહીંયા જે સિક્યુરિટી આવે છે એ પાર થઈને બતાવું. તમે છે ને રોડ જોવાની મજા આવી, મસ્ત મસ્ત કાંઈ સ્પીડ વધારીને સોંગ મેકી દે હારો મારું.
મિત્રો પહોંચી ગયા છે આપણે એલન્ટીની અંદર અને ભાઈ છે ને આજે છોકરાઓને રજા નથી પડી, થોડીક વાર છે. બસ જો અહીંયા આવી ગયા છીએ અને પછી ભાઈ છોકરાને હોય ને એટલા માટે હું બ્લોગિંગ નથી લેતો. જો કે સલું ગાડી આવી તે હું બ્લોગિંગ કરતો જ નથી, પણ ક્યારેક ક્યારેક કરી નાખીએ કારણ કે હાવ પછી શોર્ટમાં ન આવે ને એટલા માટે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 4 અને ભાઈ આવી ગયા છીએ આપણે જેટીએ. તો ભાઈ જેટી આવ્યા છે અને હા એક ભાઈ એમ કહેતા હતા ભાઈ કે પહેલાં હવે તો હમણાં તો કોઈએ કાંઈ કીધું નથી, પણ એ ભાઈ કહેતા કે બ્લોગિંગમાં ટાઈમિંગનું કહેવું પડે કે એટલા વાગ્યા એમ કહેવું પડે, પણ એવું નથી. ટાઈમિંગની જસ્ટ તમને ઇન્ફોર્મેશન દઈએ ને તો તમને ખબર પડે કે કેટલા વાગ્યાનો બ્લોગિંગ શૂટ થયેલું છે, કારેનું થયેલું છે, એ તમને ખબર પડે. એટલા માટે ટાઈમિંગ તમને કહીએ કે ભાઈ એટલા વાગ્યા છે. બાકી તો એવું કાંઈ જરૂરી તો કંઈ હોતું નથી. પણ બસ ભાઈ જો પછી વરદીનો ગેટ પાસ બનાવવાનો હતો. વરદીનો ગેટ પાસ બનાવવાની પ્રોસેસમાં જે એક સહી સિક્કા હાટે એમનું ને એમનું હાવ અટક્યું છે. પછી પાછો 2 દિનનો પાસ બનાવીને પાછો આવ્યો છું. હવે ઘડીક એવું વિચાર છે કે થોડોક અહીંયા આરામ કરીએ. ત્યાં તો કોકનો ફોન આવશે. હવે 4 વાગી ગયા કે 4:30 કદાચ મજૂરને લેવા જવાના થશે. નકર તો આપણે અહીંથી જ તે લઈને જવાના થાય યાર્ડમાંથી. તો આપણે પહેલાં જ અહીંયા યાર્ડે ઠેરાવી દીધી છે. બસ મળીએ, જોડાતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો, શેર કરતા રહ્યો. તો મિત્રો થઈ ગયા છે અત્યારે 8:45 અને ભાઈ જોઈ લો અંધારું આવ થઈ ગયું છે. હું ફિલ્મ જોવા મંડાઈ ગયો હતો, પણ યાર અમુક ટાણા મેં યાર કેટલા ફિલ્મ એટલે આમ મતલબ અત્યારે તો મેં કેટલા 2 ફિલ્મ જોયા છે સવારથી અટાણ સુધીમાં. 3 વાગ્યા પછી એક ફિલ્મ જોયું છે. પણ એક ફિલ્મની અંદર એવું નથી, આખી એટલે આખી કહાની એકદમ બેસ્ટ હોય છે. પણ જે એન્ડ આવે છે ને એન્ડમાં કાંઈ યાર લેવાનું જ નથી હોતું. હાવ એન્ડ એ રીતનો એન્ડ થાય છે ને, નહીં હતાના, નહીં દેતાના, નહીં લેતાના. હાવ એટલે હાવ યાર આપણે એમ થાય કે યાર આ પિક્ચર આખું બન્યું છે એની મહેનત એની અંદર હોય છે. મને ખબર છે, હું વિડીયો બનાવું મને ખબર છે કે આમાં વિડીયોમાં કેટલી મહેનત થાય છે. પણ એ એક ફિલ્મ એ રીતે બનાવવું, પણ યાર કહાનીમાં જે લાસ્ટમાં જે હોય છે ને એ જ જે મહત્વનું હોય છે. પણ લાસ્ટમાં તો ક્યાંકનો ક્યાંક ભૂહાડીઓ વળી ગયેલો હોય અને ક્યાંકનું ક્યાંક ગમે સારું. હવે 8:45 થઈ ગયા છે, તો હવે એન્ડ તો સારો હોય કે ન હોય, બાકી ફિલ્મ તો એ બનાવે છે બધા ને કદાચ આમ જ એમ જ ફ્લોપ નાખતા હે, કોને ખબર છે, ડાયરેક્ટરને બીજા ઉપરવાળાને, મતલબ જે ઉપર સાહેબી હોય. આપણે ભાઈ એટલું બધું કંઈ નોલેજ છે નહીં, પણ આ તો મારું મંતવ્ય હતું. બસ સારું. તો હવે આપણે ભાઈ 9 વાગી ગયા છે ને જમવા જઈએ અને જમી લઈએ. તો મિત્રો વાળું કરી લીધા છીએ ને આપણે બેઠા છીએ અહીંયા કારુનાભાઈ. અને વ્લોગિંગનું આપણે છે ને ઘણું એડિટિંગ તો કરી નાખ્યું છે, થોડું ઘણું બાકી છે. અહીંયા જો બધા વીઆઈ ગયા છે, 10:30 થઈ ગયા છે અત્યારે ને એડિટિંગ છે જ. મેં કીધું ત્યાં એડિટિંગ કરવું એના કરતાં અહીં એડિટિંગ કરી નાખી. અને બીજા નંબરની અંદર આવડો કટકો હાવ છેલ્લે જોડવાનો હતો, પણ છેલ્લે હાવ એડિટિંગ થઈ જાય ને તો પણ મેં કીધું અહીંયા નહીં કટકો બનાવી નાખીએ. નકર આગળ અહીંયા બાજુમાં છે સપ્તાહ એટલે રાતે મ્યુઝિક વાગતું જ હોય છે, એટલે ગીતને બધું વાગે એટલે ડાયરેક્ટ કોપીરાઇટ આવે. એટલે પાછો એ કટકો જોડવા માટે મારે ઠેઠ બીજે ઉતારવું પડે. એની કરતાં મેં કીધું અહીં ઉતારીને અહીંયા એડિટિંગ ફિનિશ કરી નાખીએ આપણે. તો બસ હવે વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ ને રાતે અહીંયા છે. બાકી સવારે તો આપણે ઘરે જવાનું છે. તો બસ વિડીયો કેવો લાગ્યો કહેજો. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા બ્લોગમાં. તો હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવી દો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તાવજી બધાને જય માતાજી, જય મા સોનલ, જય રવેશમાં, હર હર મહાદેવ એન્ડ બાય બાય. તમારા મિત્રોને વિડીયો શેર કરો, લાઈક કરે રાખો અને સપોર્ટ કરે રાખો. અને ડેલી 8 વાગે બ્લોગ આપણા જોવા માટે સબસ્ક્રાઈબ કરો. અને કાંઈ મેં તમારે ડેલી ન જોવે તો કાંઈ નહીં, પણ પાછળને બહુ વિડીયા બહુ મસ્ત ઉતારેલા છે. નવા લોકો આવતા જાવ એમ પાછળને બધું જોઈજો.
વોચ ટાઈમ થોડોક વધે. તો બસ સારું. જય માતાજી, મહાદેવ, જય માં સોનલ, જય રવેશમાં, એન્ડ બાય બાય.